मंगलाचरण। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्ति शान्ति शान्ति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शान्ति शान्ति शान्ति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ओम नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीराम विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परन्धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गम् उद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय।
जन्माद्यस्य यतोऽन्वयादितरतः हेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના સપ્તમ સ્કંધમાં પ્રહલાદ સ્તુતિનો પ્રસંગ ચાલી રહ્યો છે. પ્રહલાદજીએ કહ્યું, પ્રાયણ દેવ મુનયઃ સ્વમુક્તિ વિમુક્તિ કામાઃ. ભગવાન પ્રહલાદજીને કહે કે હું આ બધાનો ઉદ્ધાર કરું, તું શા માટે કહે છે? બીજા ઘણા ઋષિ મુનિઓ છે જે એ બધાનો ઉદ્ધાર કરશે. તો કે નહીં ભગવાન, પ્રાયણ દેવ મુનયઃ સ્વવિમુક્તિ કામાઃ. આ ઋષિ મુનિઓ તો મોટે ભાગે પોતાની મુક્તિની જ કામના કરતા હોય છે, અર્થાત અન્ય લોકોની મુક્તિની ચિંતા એમને સામાન્ય રીતે હોતી નથી. મૌનમ ચરંતિ વિજનેન પરાર્થનિષ્ઠા ન પરાર્થનિષ્ઠા. બીજા લોકોના હિતમાં કે મુક્તિમાં એમની નિષ્ઠા હોતી નથી, પોતાની મુક્તિમાં નિષ્ઠા હોય છે. માટે વિજને, એ તો વિજન અર્થાત અરણ્ય પ્રદેશમાં બધા લોકોથી દૂર મૌનમ ચરંતી, એ તો મૌન રહે છે અને પોતાની સાધના કરે છે. પણ હું નૈતાન વિહાય કૃપણાન વિમુક્ષે કહે. ભગવાન, આ બધા કૃપણ લોકો, તો આ બધા કૃપણ લોકોને છોડીને એકલા મારે મોક્ષ, ભગવાન કે તું મોક્ષ લઈ લે. તો કે મારે એકલા મોક્ષ જોઈતો નથી. આ બધા કૃપણ લોકો જે આપણાથી વિમુખ છે, માટે જેમને મોક્ષની કોઈ સંભાવના જ નથી, એ બધા લોકોને છોડીને હું એકલો મોક્ષ નથી ઈચ્છતો. નાન્યમ તુદે શરમ ભ્રમતો અનુપશ્યે. આ બિચારા સંસારમાં જન્મ મૃત્યુમાં ભ્રમણ કરી રહ્યા છે, એમને આપના સિવાય બીજું કોઈ શરણ હું જોતો નથી, માટે આપ જ બધાને મુક્ત કરો. તો કે જો ભાઈ, આ બધા લોકો જે છે ગૃહસ્થ વગેરે, એમને ઘણું સુખ મળી રહે છે, તું શું કામ ચિંતા કરે છે? યન મૈથુનાદિ ગૃહમેદિ સુખમ તુચ્છમ. ભગવાન, ગૃહસ્થ લોકો જો મૈથુન વગેરે વિશ્વનું સુખ પ્રાપ્ત કરે છે તો અત્યંત તુચ્છ છે. કંડુયનેન કૈરો કરયોરિવ સુખ દુઃખ દુઃખ સુખમ દુઃખ દુઃખમ. આપણે જ્યારે ખણજ આવે, ખુજલી થઈ હોય, ખણજ આવે હાથની અંદર, અને હાથને આપણે આવી રીતે ઘસતા હોઈએ, તો જ્યાં ખણજ આવતી હોય ત્યાં ખણતા હોઈએ તો તાત્કાલિક કેવું આપણને સારું લાગતું હોય છે, પરિણામે લોહી કાઢે અને દુઃખની પરંપરા સર્જે. એટલે વિષયનું સુખ જ્યાં ગૃહસ્થ લોકો ભોગવી રહ્યા છે એ તાત્કાલિક કદાચ સારું લાગે, પણ છેવટે દુઃખની પરંપરાને ઉત્પન્ન કરનાર છે. ભલે ને, તો એ લોકો સમજી તો જશે જ ને કે એમને સુખ મળે છે એ દુઃખ જન્માય. તો કે નહીં નહીં, તૃપ્યંતિ ને કૃપણ. એવા કૃપણ લોકો છે, અર્થાત જરાય વિચારહીન અવિવેકી મનુષ્યો છે કે તૃપ્યંતી નેહ, આ પ્રકારના સુખથી તૃપ્તિ નથી. બહુ દુઃખ ભાજ હે, ખૂબ દુઃખ બિચારાઓ સહન કરે છે. આવા વિષયનું સુખ ભોગવવા દ્વારા અનેક પ્રકારનું દુઃખ સહન કરતા હોવા છતાં પણ એ લોકોને તૃપ્તિ તો નથી જ થતી. સાથે કંડુતિવન મનસજમ વિષહેત, પોતાના મનમાં જે કામનો આવેગ જમ્યો હોય છે એને સહન ન કરી શકવાને કારણે વારંવાર એમાં જે લોકો ઝંપલાવતા હોય છે, અને તેથી ભગવાન આપને સન્મુખ થતા નથી. કોઈક જ આપની કૃપાપાત્ર આપનો ભક્ત હોય કે જે રીતે ખણજ આવે તોય પણ આપણે સહન કરેલી ખણીએ નહીં. આમ ખણજ આવે અને ન ખણવું એ મહાન આત્મસંયમની અપેક્ષા, કે તેવી રીતે કામનો આવેગ આવે હોય અને એને વશ ન થયો મહાન સંયમ ધરાવનારા ભગવાન આપની કૃપા પાત્ર કોઈક જ ભક્તો હોય છે, મોટાભાગના એવા હોતા નથી. અને ભગવાન આપની
કૃપા વગર બીજા કોઈ સાધનથી મુક્તિ પ્રાપ્ત ન થઈ શકે. મૌન વ્રત સ્વ તપોધ્યન સ્વધર્મ વ્યાખ્યારહો જપ સમાધે આપવર્ગ્યા. ભગવાન મૌન વ્રત શ્રવણ તપ અધ્યયન સ્વધર્મ વ્યાખ્યાન એકાંતવાસ હો પછી જપ સમાધિ આ 10 જે કહેવાય છે બધા આપવર્ગ્યા અપવર્ગના મોક્ષના સાધન તરીકે પ્રસિદ્ધ છે. વાત તો બરાબર છે, પરંતુ સાચા અર્થમાં કોણનું અનુષ્ઠાન કરે છે? પ્રાય પરમ પુરુષ તે ત્વજિતેન્દ્રિયાણામ વાર્તા ભવંતી. મોટાભાગના લોકો તો આ બધા સાધનો ઉપયોગ માત્ર પોતાની જીવન નિર્વાહ માટે જ કરતા હોય છે. એમને માત્ર જીવન નિર્વાહનું સાધન જ બની રહેતું હોય છે. એ કે આપની પ્રાપ્ત કરવાનું સાધન નથી થતું. ઉતનવાત્ર દાંભિકાના એ દંભી લોકો હોય છે, બહારથી તપસ્વીઓનો દંભ કરતા હોય, અંદરથી આ પ્રકારની કામનાઓ ધરાવનારા હોય, અને તેથી એ તો આ બધા આધ્યાત્મિક સાધનોનો ઉપયોગ પણ માત્ર પોતાની આજીવિકા માટે કરે છે. એ ઘણીવાર દંભ બહાર પડી જાય એ પણ થતું નથી. રૂપે એમે સદસતી તવ વેદ સૃષ્ટે. હવે કહે છે કે ભગવાન ભક્તિ વગર કોઈ રીતે આપનું જ્ઞાન શક્ય નથી. ભક્તિ હોય તો જ આપનું જ્ઞાન સંભવી શકે. રૂપે એમે સદસતી તવ વેદ સૃષ્ટે બીજાંકુરાય ન ચાન્યદ રૂપકસ્ય. આપ તો અરૂપક છો, રૂપથી રહિત છો, છતાં પણ આપ સદસતી સત ન સત મૂર્ત ન મૂર્ત આ રૂપે આ વિશ્વરૂપે પ્રકટ થયેલા છો. યુક્ત સમક્ષમ ઉભયત્ર વિચિન્વતે ત્વામ. જે ભક્તિયુક્ત છે એવા યોગેન ભક્તિ યોગેન તો ભગવાન પ્રગટ તો થયેલા છો, અને છતાંય પણ આપણને અવિવેકી લોકો આપને જોઈ શકતા નથી. તો આપ વિશ્વરૂપે પ્રગટ થયા હોવા છતાં પણ કોણ આપણા દર્શન કરી શકે છે? જે લોકો ખરેખર મંથન કરી શકે તેવી રીતે. વન્યોદારસુ નાન્યત સ્યાદ. જેવી રીતે કાષ્ઠમાં કે લાકડામાં અગ્નિ સર્વત્ર વ્યાપ્ત છે છતાં પણ અભિવ્યક્ત નથી, એને તો મંથન કરીએ તો અભિવ્યક્ત થાય. તેવી રીતે ભગવાન આપ સર્વત્ર વ્યાપ્ત છો, પરંતુ ભક્તિયુક્ત યોગ હોય તો જ વાસ્તવમાં આપ પ્રગટ થાઓ છો. એવા આપણા ભક્તોને આપ પ્રગટ હો છો. બાકી ભક્તિ યોગ સિવાય આપણે જાણવાનું બીજું કોઈ યોગ લક્ષણ કે લિંગ કે સાધન નથી. હવે 449 પાના પર આગળ 48માં શ્લોકથી કહે છે, ભક્તાનુભૂતમ સર્વાત્મકત્વમેવાહ. ભગવાન આપ સર્વાત્મા છો, સર્વવ્યાપ્ત છો, સર્વના આત્મા છો. મયા તતમિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. ભગવાન કે મારા અવ્યક્ત સ્વરૂપે હું સમગ્ર જગતમાં વ્યાપ્ત છું, સર્વનો આત્મા છું. મત્સ્થાની સર્વભૂતાની. આ બધા મારા વડે આત્મવંત છે, તો હું સર્વનો આત્મા છું. એ તો બરાબર છે. પણ ભક્તાનુભૂતમ સર્વાત્મકત્વમ. આપનું સર્વાત્મકત્વ, આપ સર્વાત્મા છો એનો અનુભવ કોણ કરી શકે? માત્ર ભક્તો જ અનુભવ કરી શકે. એ વાત 48માં શ્લોકમાં કહે છે. ત્વમ વાયુરગ્નિરવનિર્વેદમ વેદંબુમાત્રાઃ પ્રાણેન્દ્રિયાણિ હૃદયં ચિદનુગ્રહશ્ચ સર્વં ત્વમેવ સગુણો વિગુણશ્ચ ભૂમન્ નાન્યત્વદસ્ત્યપી મનો વચસા નિરુક્તમ. ત્વમ વાયુ અગ્નિ અવનિ વ્યદ અંબુ માત્રા. આપ જ આ સર્વ છો.
ભગવાન વાયુ પણ આપે જ છો, અગ્નિ પણ આપે જ છો, અગ્નિ પૃથ્વી પણ આપે જ છો, વિયદ આકાશ પણ આપે જ છો, અંબુ જળ પણ આપે જ છો, માત્ર વિશબ્દાદિ વિષયો પણ આપે જ છો. અર્થાત પંચમહાભૂત અને પંચમહાભૂતમાંથી બનવા સમગ્ર જગત આપે જ છો. આપ જ સર્વના આત્મા છો. પ્રાણેન્દ્રિયાણી હૃદય ચિત્ત અનુગ્રહશ્ચ. પ્રાણ પણ આપ છો, ઇન્દ્રિયો પણ આપ છો, હૃદય એટલે મન પણ આપ છો, ચિત્ત એટલે ચિત્ત પણ આપ છો. ચિત્ત શબ્દ અહીંયા ચિત્ત કરવાનો, ચિત્ત પણ આપ છો. અનુગ્રહ એટલે શું? તો કે આ બધી ઇન્દ્રિયોને અંતઃકરણ પર અનુગ્રહ કરનારા દેવતાઓ પણ આપ છો. અનુગ્રહ શબ્દનો અર્થ અનુગ્રાહક દેવતાઓ એ પ્રકારે કરવામાં આવ્યો. સગુણ વિગુણશ્ચ સર્વં ત્વમેવ. તો આ બધું વાસ્તવમાં આપ જ છો. સગુણ વિગુણશ્ચ. સગુણ એટલે કે આ સગુણ નથી કર્યો, ગુણ કાર્ય. આ ત્રણ ગુણોમાંથી ઉપજેલું જે આ કાર્ય છે, સ્થૂળ છે, એ આપ છો. વિગુણ ગુણ કાર્ય વ્યતિરિક્ત જે ત્રણ ગુણોની ઉપજ નથી, કાર્ય નથી, એવો વિગુણ અર્થાત સૂક્ષ્મ પણ આપ છો. સગુણ નથી કર્યો, સ્થૂલ એટલે ત્રણ ગુણોનું કાર્યરૂપી જે સ્થૂળ છે એ પણ આપ છો. અને વિગુણ એટલે ગુણ કાર્યાદ વ્યતિરિક્ત જે ત્રણ ગુણના કાર્ય કરતા અન્ય છે, અર્થાત જે સૂક્ષ્મ છે, જે તન્માત્રાઓ છે. પંચમહાભૂત સ્થૂળીકરણ, પંચમહાભૂત સ્થૂલીકૃત પંચમહાભૂત છે કે પંચીકૃત. પ્રાણેન્દ્રિય હૃદય ચિદનુગ્રહશ્ચ સર્વતોય સગુણો વિગુણશ્ચ ભૂમન. સાથે સાથે જીવ અંતર્યામ્યાદિ પદાર્થ આદિ પદાર્થ સાથે જીવાત્મા પણ આપ જ છો, અંતર્યામી પણ આપ જ છો. કિમ બહુના મનશ્ચ વચશ્ચ મનોવચ મનોવચસા નિરુક્તમ. કેટલું વર્ણન કરીએ. ત્વમૃગસ્ત્વમ સોમ ત્વમસી પવનસ્ત્વમ હુતવ ત્વાપસ્ત્વમ વ્યોમ તું ધરણરાત્મા ત્વમિતિ ચ પરિચ્છિન્નામેવં ત્વયિ પરિણતા બિભ્રતુગિરમ ન વિદ્મસ્તત્તત્વમ વયમહેતુ યત્વમ ન ભવસી. બસ આ પ્રકારે ભગવાન એમ કહે છે કે આપ અષ્ટરૂપ દૃક, આપ 8 રૂપ ધારણ કરનારા છો, ભૂમિરા વગેરે. તો એ પ્રકારે એ અહીંયા કહેવામાં આવ્યું. ત્યાં ભગવાન શિવજી માટે સામે કહેવાય છે કે ભગવાન શિવજી અષ્ટભૂત અષ્ટરૂપ ધૃક 8 રૂપ ધારણ કરનારા છે. પંચમહાભૂત સૂર્ય, ચંદ્ર અને આત્મા, એ રીતે 8 રૂપમાં ભગવાન શિવજી પ્રગટ થયેલા છે. એ અહીં કહેવામાં આવ્યું. ભગવાન આ રીતે પંચમહાભૂત કહો, પ્રાણ કહો, ઇન્દ્રિયો કહો, મન, પછી ચિત્ત અને એના સર્વ દેવતાઓ અને જીવાત્મા, અંતર્યામી, એ સર્વ સાથે સાથે સગુણ વિગુણ સ્થૂળ સૂક્ષ્મ જે કાંઈ છે વાસ્તવમાં આપ જ છો. મનોવચસા નિરુક્તમ. મનોવચસા મન અને વાણી વડે નિરુક્તમ પ્રકાશિતમ. મન અને વાણી વડે જે કંઈ પ્રકાશિત થાય છે, તો મન વાણી વડે બધું જ પ્રકાશિત થાય. શબ્દોથી બધાનું વર્ણન થઈ શકે અને મનથી એ બધાનું પણ વિષયકરણ થઈ શકે. જે કંઈ શબ્દોથી વર્ણન થઈ શકે, મનથી જે કશાનું વિષયકરણ થઈ શકે, સર્વ એ ભગવાન કિમપી વસ્તુ ત્વદ અન્યદ ભિન્નમ નાસ્તિ. એમાં એકેય વસ્તુ આપનાથી ભિન્ન નથી. સર્વમ ત્વમેવ. ભગવાન એ આપ જ છો. તો ભક્તો આ રીતે આપને જુએ છે. આગળ કહેવામાં આવ્યું કે જેવી રીતે યાજ્ઞિક લોકો કાષ્ઠનું મંથન કરીને અગ્નિને પ્રગટ કરે, તેવી રીતે આપના ભક્તો ભક્તિ યોગ વડે આપ જે સર્વ વ્યાપ્ત છો એને આપ પ્રગટ રૂપે જુએ છે. ક્યાં વ્યાપ્ત છો?
આ બધામાં આપ સર્વનો આત્મા છો. તો ભક્તો જેનો અનુભવ કરે એ સર્વાત્મત્વ કેવું છે? જ્યારે કહેવામાં કે ભક્તો આપનો અનુભવ કરે છે, સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ આપ સામાન્ય લોકોને દ્રષ્ટિગોચર નથી. જેમ કાષ્ઠમાં અગ્નિ વ્યાપ્ત છતાં પણ દ્રષ્ટિગોચર નથી, વ્યક્ત નથી, એનું મંથન કરવામાં આવે ત્યારે વ્યક્ત થાય. તેવી રીતે ભક્તિ વડે ભગવાન જ્યારે આપનું મંથન કરવામાં આવે અર્થાત ભક્તિ વડે જ્યારે આપની આરાધના કરવામાં આવે ત્યારે ભક્તોને માટે આપ વ્યક્ત બનો છો, સ્પષ્ટ બનો છો, જ્ઞાનના વિષય બનો છો. તો જે સર્વાત્મત્વનું ભક્તો દર્શન કરે છે એ કેવું છે? તો કે આવું ભગવાન પંચમહાભૂત પણ આપ છો. પ્રાણ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, સ્થૂળ સૂક્ષ્મ જે કંઈ છે દેવતાઓ બધું આપ જ છો. આ રીતે આ બા સર્વ એ રીતે ભક્તો આપના દર્શન કરે છે. एवं भक्तानां भगवत कृपया तत्वज्ञानम निरूप्य. આમ કેવી રીતે ખરેખર તો ભક્તિ કરતા પણ ભગવત કૃપા કરવી જોઈએ. ભગવત કૃપયા તત્વજ્ઞાન, તો તત્વજ્ઞાન ભગવાનની કૃપાથી વાસ્તવમાં ભગવાનનું જ્ઞાન થાય. યમે વૈ શૃણુતે તેન લભ્ય તસ્ય આત્મા વિવૃણતે તનુમ સ્વામ. તો એની સમક્ષ ભગવાન પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જેમે વૈ શૃણુતે ભક્તિથી, જે લોકો ભગવાનને પસંદ કરે છે અર્થાત જે લોકો ભગવાનને સમર્પિત છે. અનન્ય ભક્તા અનન્ય શરણા એવું કહેવામાં આવ્યું. એટલે ભક્તા શબ્દ ત્યાં કર્યો શંકરાચાર્ય અનન્ય શરણા, એકમાત્ર આપણને જે શરણ જે સર્વ રીતે જે સર્વ ભાવથી જે આપનું ભજન કરતા હોય ભક્તો, એ ભક્તિ છે એ ભગવાનના અનુગ્રહનું સાધન બને અને ભગવાનના અનુગ્રહથી પછી ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થાય. એવં ત્વદ્ભક્તાનામ ભગવત કૃપયા તત્તત્વજ્ઞાનમ નિરૂપ્ય. તો કે તો ભગવાનની કૃપાથી ભક્તોને ભગવાનના તત્વનું જ્ઞાન થાય છે. તદ વિમુખા એને વ્યતિરેક કહે છે કે ભગવાનની કૃપા જેના પર નથી. કેમ નથી? જે ભગવાનથી વિમુખ છે. તદ વિમુખા તો સ્વસ્મિન વિદ્યમાનપી તમ ન જાનંતી દૂરાત સુદૂરે તદિહાંતિકે છે. ભગવાન જે આપના ભક્તો છે તદિહાંતિકે છે, એમના માટે તો આપ નજીકથી નજીક છો, દૂરાત સુદૂરે, પરંતુ જે આપનાથી વિમુખ છે એમના માટે દૂરથી પણ દૂર છો. તો નજીકમાં નજીક છો આગળ કહેવામાં આવ્યું, દૂરથી પણ દૂર છો એ હવે કહેવામાં આવે છે. આમ જે અર્જુને પૂછ્યું એવમ સતત યુક્તા એ ભક્તા સ્વામ પર્યુપાસતે, કારણ કે એવમ એટલે આ પ્રકારે આગળ 11મા અધ્યાયના અંતમાં ભગવાને જે કહ્યું મત કર્મકૃત મત પરમ મત ભક્ત સંગવર્જિત નિર્વૈર સર્વભૂતેષુ યસ્ મામેધિ પાંડવ એવમ સતત યુક્તાએ. આ પ્રકારે જે સતત આપનામાં યુક્ત છે, જેમની ચિત્ત જેમણે આપનામાં એકાગ્ર કરેલું છે, ભક્તા અનન્ય શરણા એકમાત્ર ભગવાનને શરણાગત થયેલા છે, એ લોકો તો આપને પ્રાપ્ત કરે છે. જે ભગવાન વિમુખ છે એનું વર્ણન હવે અહીંયા કહે છે. નૈતે ગુણાન ગુણિનો મહદાદયો યે સર્વે મનઃ પ્રવૃતયઃ સહદેવ મર્ત્યાઃ આદ્યંતવંત ઉરુગાય વિદન્તિ હિત્વા એવં વિમૃશ્ય સુધિયો વિરમન્તિ શબ્દાત. ન એતે ભગવાન આ લોકો આપને જાણતા નથી.
આદ્યંત મતલબ ઉરુગાય, ઉરુગાય છે ભગવાનને સંબોધન કરે છે. ઉરુગાય ઉરુધા બહુધા તત્તદ રૂપેણ એટલે ગીયતે ઇતિ ગાય. ઉરુ એટલે બહુધા, ઉર એટલે બહુ, ઉરુધા એટલે બહુધા, તત્તદ રૂપેણ શાસ્ત્રેષુ ગીયતે ઇતિ ઉરુગાય તથા સંબોધનમ. બહુ જ રીતે ઉરુગાય શાસ્ત્ર, હે ભગવાન શાસ્ત્રમાં જેમનું ભિન્ન ભિન્ન રૂપે જુદ રૂપે જેમનું ગાન કરવામાં આવે છે, મત્સ્ય કૂર્મ વરાહ વગેરે નૃસિંહ અને એ સિવાય પણ સર્વજ્ઞ સર્વશક્તિમાન આમ ભિન્ન ભિન્ન રૂપે શાસ્ત્રમાં જેનું ગાન કરવામાં આવે છે. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય, કારણ કે બધા શાસ્ત્રો એક જ માત્ર ભગવાનનું જ પ્રતિપાદન કરે છે. બધા શાસ્ત્રોનો વિષય એક જ છે, એ છે ભગવાન કે પરમાત્મા. બળે બધા શાસ્ત્રો વાસ્તવમાં જેના ગુણગાન કરે છે એ પરમાત્માના જ ગુણગાન કરે છે. દરેક શાસ્ત્ર કદાચ ભિન્ન ભિન્ન રૂપે કરતું હશે. કેનોપનિષદ જોયો તો શ્રોત્ર શ્રોત્રમ મનસો મનોયત એ પ્રકારે કહેવામાં આવે. કઠોપનિષદ તમે જુઓ તો ન જાયતે મ્રિયતે વા વિપશ્યત એ પ્રકારે કરવામાં આવે. મંડકોપનિષદ જુઓ તો યસ સર્વજ્ઞ સર્વવિદ યસ્યેષ ઐશ્યેષ મહિમા ભૂમિ વગેરે વગેરે. આમ બધા શાસ્ત્રો, પુરાણો, શ્રુતિ સ્મૃતિ પુરાણ જે કે શાસ્ત્ર છે, આદાવંતે આદિમાં અંતમાં ભગવાનનું જ ગાન થતું હોય છે. તો એને ઉરુગાય કહેવામાં આવે. શાસ્ત્રથી તે રૂપમાં ભિન્ન ભિન્ન રૂપે ભગવાનનું ગાન થતું હોવાને કારણે ભગવાન કહે છે ઉરુગાય. તો ભિન્ન ભિન્ન રૂપે હે સર્વાત્મન ઇત્યર્થ, હે સર્વાત્મન, હે સર્વ આત્મ સ્વરૂપ. ન એતે વિદંતી, ન એતે પહેલી પંક્તિમાં છે. આદ્યંતમંત ઉરુગાય ન વિદંતી, ન એતે વિદંતી આ પ્રકારે અન્વય કરવાનો છે. અને એક અંદર પાછો વિદંતી હિ, એક હિ પણ આવી ગયો. હિ એટલે યસ્માત, યસ્માત એતે ત્વામ ન વિદંતી ન જાનંતી. આવા બધા મહાન જે પણ આપને જાણતા નથી. કેમ નથી જાણતા? એ તો વિમુખા, ભગવાન જે આપનાથી વિમુખ છે અને તેથી આપનું કોઈ આરાધન કરતા નથી. એને કારણે જે આપની કૃપાના અનુભવથી વંચિત રહી જાય છે. ભગવાનની કૃપા તો સર્વને સર્વ સમાને પ્રાપ્ત છે જ, પણ છતાં એટલું ખરું એને ટેપ કરવી પડે. નળમાં પાણી તો છે પણ નળ ખોલવો પડે, એટલું કામ કરવું પડે. તો ભગવાનની કૃપા છે કરી પણ ટેપ કરવી પડે, એટલે નળ બોલો ખોલવો પડે તો કૃપા પ્રાપ્ત થાય. પણ જો અહીંયા આ ખોલવાને લઈને બીજા બધા તરત વિમુખા, આપના વિમુખ જે લોકો છે બીજા બધા નળ ખોલ્યા કરે છે. જ્યાં કશું પાણી નથી, જ્યાં પાણીનો આભાસ છે તે ખોલ્યા કરે છે, નિરાશ થયા કરે છે, બીજા નળ ખોલ્યા કરે. એમ કરતા કરતા આખી જિંદગી પૂરી કરે છે. તો ભગવાન વિમુખ હોય પછી ભલો ભલભલો કેમ ના હોય? પછી ભગવાને જાણી ના શકે. સર્વે ત્વામ ન વિદંતી ન જાનંતી. આમ એવં સામાન્યતઃ ભક્તિમ વિના ભગવદ જ્ઞાન અભાવ મુક્તવા. સામાન્ય વાત કરી, સામાન્યતઃ એ સામાન્ય રીતે ભક્તિમ વિના ભગવદ જ્ઞાન અભાવમ, ભગવાનની ભક્તિ વિના ભગવાનનું જ્ઞાન સંભવિત નથી. આ લોકો ભગવાનની ભક્તિ અને જ્ઞાન વચ્ચે બીજું કોઈ પગથિયું જોતા નથી. વેદાંત લોકો એમ કે ભગવાનની ભક્તિ જ્ઞાનનું સાધન છે. જ્ઞાન તો શ્રવણ વગેરેથી જ પ્રાપ્ત થાય, જ્ઞાન તો શાસ્ત્ર વિચારથી જ પ્રાપ્ત થાય. એ ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું આ જ જ્ઞાન માટેનું સાધન છે. પણ એવું ક્યારે શક્ય બને? ક્યારે તમને ગુરુ મળે? ગુરુ મળે તો એ શાસ્ત્રનું શ્રવણ ક્યારે થાય? શ્રવણ થાય તોય કરો, શ્રવણ ક્યારે કરો તોય પણ. એટલે મોટાભાગના લોકોને તો આ માટે સંભવ જ નથી ને. એટલે વેદાંત લોકો આ પ્રકારે નાયમાત્મા નહીં. શ્રવણાયાપી બહુ ભીર્યો ન લભ્ય હૈ, શૃણવંતો બી બહો યન્ન વિદ્યુ. મોટાભાગના લોકોને તો શ્રવણ માટે પણ શક્તિ વિચારો
એ લોકો શ્રવણ માટે પણ ખરેખર તો એમને એટલું પણ નસીબ નથી કે એમને શાસ્ત્રો શ્રવણ કરવા પણ મળે. શૃણવંતોપી બહો યન્ન વિદ્યુ, સાંભળવા છતાં અમે કેટલા એવા છે જે આપને જાણી શકતા નથી. આ બધાને મારે શું જોઈએ? જમે વૈ શ્રવણો તેને લભ્ય. આ બધા ભગવાનની ભક્તિ તો જોઈએ છે. એટલે એવું નહીં કે ભગવાનની ભક્તિ પહેલાં આવે ને પછી સતત ભગવાનની ભક્તિ છે જ, પણ પહેલાં ભક્તિ આવી કઈ રીતે? જે અંતઃકરણ શુદ્ધિ દ્વારા વિવિધિશા જન્માવે, એ દ્વારા ગુરુની પ્રાપ્તિ કરાવે, શાસ્ત્રનું શ્રવણ વગેરે, આ બધું પણ ભગવાનની કૃપાથી થાય. સાથે ભગવાનની કૃપા જોઈએ પાછી. શ્રવણ કરતી વખતે પણ જ્યારે આ પ્રકારનું અનુસંધાન થતું હોય કે જેનું શ્રવણ થઈ રહ્યું છે એ ભગવાન મારો જ આત્મા છે, આ પ્રકારે ભગવાનને પસંદ કરે છે. એટલે ભગવાનને પોતાના કરતાં ભિન્ન જોવાની એ લોકો પસંદ નથી કરતા, ભગવાનને આત્મરૂપે જોવાની જ પસંદગી કરે છે. એની સમક્ષ ભગવાન પોતાનો આત્મા પ્રગટ કરે. પણ અહીંયા આગળ તો ભક્તિ જ્ઞાનનું સાક્ષાત સાધન છે. એટલે ભક્તિ પછી બીજું કંઈ કરવું પડે એવું નહીં. તો મધુસૂદન સરસ્વતી પણ લખે છે 12મા અધ્યાયની અંદર, જ્યારે ભગવાન કહે છે તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ ये तो सर्वाणी कर्माणि मयि संन्यस्य मत्पराः अनन्येनैव योगेन माम ध्यायन्त उपासते. મારી ઉપાસના કરે છે, મારી આરાધના કરે છે, સર્વકર્મ મને સમર્પિત કરે છે, આ રીતે સર્વ રીતે મારા ભક્તો છે. એટલે તો કે સર્વ રીતે સર્વાત્મના મારા ભક્તો છે. તેષામ અહમ સમુદ્ધરતા, એ લોકોનો મૃત્યુયુક્ત સંસાર સાગરમાંથી હું ઉદ્ધાર કરું છું. અહીં વચ્ચે કોઈ બીજું પગથિયું કહ્યું નથી. આ લોકો સર્વકર્મ મને સમર્પિત કરે છે, મારી ઉપાસના કરે છે, મારું ધ્યાન કરે છે, મને સમર્પિત છે, હું એમનો ઉદ્ધાર કરું છું. ત્યાં મધુસૂદન સરસ્વતી લખે કે વિના શ્રવણ, શરણમ વિના, ગુરુ વિના, શ્રવણ વિના, કશાય વિના પણ માત્ર ભગવાનની કૃપાથી એ જ્ઞાન તો મહાવાક્યનું થવું જોઈએ, એનો કોઈ પ્રશ્ન નથી. એ માટે બીજા કોઈ શાસ્ત્રો ગમે તો અભિપ્રાયો એને કોઈ સ્વીકારતા નથી, પણ મહાવાક્યનો સાક્ષાત્કાર થાય છે. કેવી થાય છે? આવી રીતે કે ભગવાનની કૃપા છે આમાં. એટલે આ ભાગવતના કહેવા પ્રમાણે ભક્તિ અને જ્ઞાન વચ્ચે બીજું કોઈ પગથિયું નથી. જ્યારે વેદાંત શાસ્ત્રના કહેવા પ્રમાણે ભક્તિ અને જ્ઞાન વચ્ચે શાસ્ત્ર વિચાર અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા થઈ ત્યારે બ્રહ્મ વિચાર કર્તવ્ય. એ બ્રહ્મ વિચાર વગર તો જ્ઞાન ન થાય. વેદાંતાર્થ વિચારેણ જાયતે જ્ઞાનમુત્તમમ. વેદાંતના અર્થ વિચારથી જ ઉત્તમ જ્ઞાન જન્મે છે, એ સિવાય નહીં. અહીં તો ભગવાનની ભક્તિ માત્ર, ભગવાનની કૃપા માત્રથી ભગવાનનું દર્શન થાય છે, એવું અહીં કહેવામાં આવ્યું. એવમ સામાન્યતો ભક્તિ વિના ભગવદ જ્ઞાન અભાવ મુક્ત્વા. આમ સામાન્યતયા કહેવામાં આવ્યું કે ભગવાનની ભક્તિ વગર ભગવાનનું જ્ઞાન સંભવિત નથી. જડ ચેતન ભેદેન ઉત્તમ અધમ ભેદેન છે વિશેષતોપી જ્ઞાન અભાવમાં. આમ એકવાર કહી દે ને કે ભગવાન સર્વાત્મા છે, એક સામાન્ય એવું વિધાન કર્યું. પછી કે નહીં, એ તો વિદ્યા વિનય સંબંધે બ્રાહ્મણે ગવિ હસ્તિની શુની જૈવ સ્વભાગે છે. એમ કરીને વિશેષ થયા કે આ બધામાં ભગવાન આત્મરૂપે રહેલો છે. સુહૃન મિત્ર વિદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુષુ સાધુ સભ્ય પાકેશુ પાપેશુ. આ બધામાં સમાન પરમાત્મા રહેલો છે. એટલે ક્યારેક ક્યારેક સામાન્ય એક આવું જાતનું વાક્ય વિધાન કરે કે ભગવાન સર્વનો આત્મા છે. પણ બસ સ્વામીજીના કહેવા પ્રમાણે ગ્લોસિંગ ઓવર નહીં કરવાનું. બસ ભગવાનનો આત્મા છે કહી દઈએ એટલું પૂરતું નથી. ભગવાન આનો આત્મા છે, તારા શુભેચ્છકનો આત્મા છે, મિત્રનો પણ છે,
ઉદાસીનનો છે, પાપીનો પણ છે, પુણ્યશાળીનો પણ છે, શત્રુનો પણ છે. આવી રીતે સર્વના આત્મા સર્વની વ્યાખ્યા કરવી જોઈએ. તેવી રીતે આ લોકો આપનાથી વિમુખ જે કોઈ હોય આપણે જાણતા નથી એટલે કોણ પણ, એટલે આપણને વ્યાખ્યા કરીને સમજાવે છે અહીંયા આગળ કે ભાઈ જડ ચેતન ભેદેન, જડ હોય કે ચેતન હોય, ઉત્તમ અધમ ભેદેન, ઉત્તમ હોય કે અધમ હોય, જે હોય તે, એટલે વિશેષતઃ નામ ગણાવીને કહે છે કે આ બધા ભલે ભલા હોય એ પણ ભગવાન આપને વિમુખ હોય અને માટે આપની કૃપાથી વંચિત હોય તો આપને જાણતા નથી. એટલે કહ્યું ન એ તે ગુણા ન ગુણિન મહદાદયો એ સર્વે મન પ્રભૃતય સહદેવ મર્ત્યા. આમ ગણાવીને કહે છે આ લોકો નથી જાણતા આપને. આ લોકો એટલે કોણ? જે લોકોને આપનો અનુગ્રહ નથી. કોણ? જે આપનાથી વિમુખ છે. આમાંનું કોઈ પણ સન્મુખ હોય તો જાણે, પણ વિમુખ હોય તો કોઈએ ના જાણે, એનો હેતુ છે. એટલે ગુણા સત્વરજસ તમાંસી, આ ત્રણ ગુણો સત્વરજસ તમસ આપને જાણતા નથી. ગુણીન તદ અભિમાનનો દેવા, આ ત્રણ ગુણના અભિમાની દેવતાઓ હોય. સત્વગુણના અભિમાની દેવતા વિષ્ણુ હોય, બ્રહ્મા હોય, રુદ્ર હોય, અભિમાની દેવતાઓ હોય. મહદાદય મહદાદય આ સાંખ્ય પ્રક્રિયા પાછી આવે. એટલે મહત, અહંકાર, પંચતન્માત્રા, ઇન્દ્રિયો, પંચમહાભૂત વગેરે. આદિ શબ્દેન પૃથ્વ્યાદિ પંચમહાભૂતાના. અહંકારની આપણે હવે બધું જોઈ ગયા સાંખ્ય પ્રક્રિયા કે અહંકાર પણ સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારનો હોય. તામસ અહંકારમાંથી પંચતન માત્રાઓ, એમાંથી પંચમહાભૂતનું સર્જન થાય. રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયનું સર્જન થાય. અને સાત્વિક અહંકારમાંથી અંતઃકરણ અને દેવતાઓનું સર્જન થાય. એટલે મહદાદય, મહત અહંકાર તો મહદાદય આદિ શબ્દેન પૃથ્વ્યાદિ પંચમહાભૂતાના. અહંકાર તામસ અહંકારમાંથી જન્મેલા પૃથ્વીથી મળીને પંચમહાભૂત. શબ્દાદિ પંચતન માત્રાણામ, પહેલા તન માત્રાઓ જન્મે, શબ્દ સ્પર્શ વગેરે 5 તન માત્રાઓ, એમાંથી પંચ મહાભૂત. પછી રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો જન્મે, શ્રોત્રાદિ દશેન્દ્રિયાણામ, શ્રોત્રાદિ 5 જ્ઞાનેન્દ્રિયો, વાઘ આદિ 5 કર્મેન્દ્રિયો. અને સાત્વિક અહંકારમાંથી દેવતાઓ, તત્ત અભિમાની દેવાનામ ચ ગ્રહણમ. અને સાત્વિક અહંકારમાંથી મન અને દેવતાઓ. મન જુદું કહ્યું છે માટે દેવતાઓ અહીંયા કહેવામાં આવ્યા. મહદાદય આદિ શબ્દથી પંચમહાભૂતો, પંચતન માત્રાઓ, 10 ઇન્દ્રિયો અને 10 દેવતાઓ, આ બધાનો સમાવેશ કરવામાં આવ્યો. આ બધા પણ જો આપણાથી વિમુખ હોય તો આપને જાણતા નથી. મહદાદય સર્વે મનઃ પ્રભૃતય, પ્રભૃતિ એટલે આદિ, પ્રભૃતિ પદેન ચિત્ત બુદ્ધિ અહંકારાણામ. મન વગેરે, મનથી માંડીને એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ ચારે ચાર. સાથે સાથે તત્ત અભિમાની દેવતાના. આ મનના અભિમાની દેવતા કોણ છે? ચંદ્રમા. બુદ્ધિના અભિમાની દેવતા વાસુદેવ. ચિત્તના અહંકાર, ચિત્તના વાસુદેવ, બુદ્ધિના બ્રહ્મા અને અહંકારના રુદ્ર. આ પ્રકારે અભિમાની દેવતાઓ છે, એમનો પણ સમાવેશ થઈ ગયો. સહદેવ મર્ત્યા, આમાં સહને બદલે સ હોય તો પણ ચાલે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, લાંબી ચર્ચા ત્યાં કરી કે સહ કેમ ભાઈ, સહયજ્ઞ પણ ચાલે, પણ સહયજ્ઞનો અર્થ પણ એ જ થાય. સહદેવ મર્ત્યા, દેવ દેવૈશ્ચ મર્ત્યૈશ્ચ સહિતા મહદાદય. સહ
સહદેવ મર્ત્યા મહદાદય એવો અર્થ થાય. તો બધા દેવતાઓ સહિત મર્ત્ય અર્થાત બધા મનુષ્યો સહિત મહદાદી જે બધા તત્વો છે એ બધા છે. ન વિદંતી ત્વામ ભગવાન આ બધા પણ આપને વિમુખ હોવાને કારણે આપને જાણતા નથી. અજ્ઞાન હેતુમાં એવું શું કારણ છે જેથી આ બધા આપને જાણતા નથી? આદ્યંતવંત બિચારા બધા કેવા છે? આદિ અને અંતવાળા છે. બધાનું સર્જન થાય છે, બધાનો વિનાશ પણ થાય છે. બધા કેવા છે? તો કે આગમા પાયન આયારામ ગયારામ એવું કહેવા માટે ટૂંકમાં આવનારા અને જનારા છે. ભલભલા મહદ એટલે હિરણ્ય ગર્ભ આ બધાથી મળીને આ બધા જે છે આદ્યંતવંત આદિ અને અંતવાળા છે. તો ભગવાન કેવો છે ત્યારે? તો અનાદ્યંતમ કથમ જાનીયુઃ ઇતિ ભાવ. ભગવાન કેવો છે? આદિ અને અંત રહિત છે. આ બધા કેવા છે? આદિ અને અંતવાળા છે. તેથી ભક્તિ સિવાય ને આપની કૃપા સિવાય બીજા કોઈ ઉપાયથી જો આપણે જાણવાનો પ્રયત્ન કરે તો જાણી ના શકે ને. આ બધા તો આદિ અંતવાળા છે. માટે જે કશાને પણ એ લોકો જાણી શકે પોતાના પ્રયત્નથી એ પણ આદિ અંતવાળું જ હોવાનું. જ્યારે ભગવાન કેવો છે? આદિ અને અંતથી પર છે. એ શું થાય છે? પોતાનું આદિ અંતપણું છે એનો પણ ત્યાગ થઈ ગયો હોય આપણે વેદાંત માટે, તો જ ભગવાન જે આદિ અંત રહિત છે ઐક્યનું જ્ઞાન થાય. અથવા જે ભગવાન શરૂઆતમાં છે, હું જેવો છું તેવો રહીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ મારામાં સદંતર પરિવર્તન આવવું જોઈએ. મારું આદિ અંતપણું એટલે ભક્તિભાવથી એ જ વસ્તુ થાય. જે વસ્તુ બાદથી થાય કે આદિ અને અંત બંને વાસ્તવમાં અજ્ઞાનની ઉપજ છે, મારે બાદ યોગ્ય છે, તેથી એનો હું ત્યાગ કરી દઉં છું. અથવા આદિ અંતપણું બધું ભગવાનને સમર્પિત કરું છું. તો ભક્તિમાં બધું ભગવાનને સમર્પિત કરો. આદિપણું અંતપણું જે કંઈ છે મારું બધું ટૂંકમાં જે કંઈ મારી મર્યાદાઓ છે, જે કંઈ મારી વિશેષતાઓ છે, જે કંઈ મારી મર્યાદાઓ છે, જે કશું છે ભગવાનને સર્વ આપનું જે છે સર્વ આપને ચરણે ધરવામાં આવે અને એ બધા અભિમાનથી મુક્ત થઈ ગયો. આ રીતે સંપૂર્ણ નિરભિમાની જ્યારે બનું ત્યારે ભગવાનના અનુગ્રહનો ભાગી બનું અને ત્યારે ભગવાન પોતાના દર્શન આપે. આ રીતનું છે ભક્તિમાં. ભગવાન પોતાના દર્શન, ભગવાન દર્શન થાય. અહીંયા ભગવાનનું આત્મરૂપે દર્શન થાય કે જ્ઞાન થાય. એટલે શું? આ બધું હોવાને કારણે શું? એવં વિમૃશ્ય સુધિયો વિરમંતિ શબ્દાત. કહે છે કે તેથી સુધિય વિવેકિન જે ખરેખર શુદ્ધ બુદ્ધિવાળા છે, જે ભગવાનના જ્ઞાનની કે ભગવાનની પ્રાપ્તિનું સાધન જાણનારા છે, એ જાણે છે કે ભગવાનનો અનુગ્રહ એકમાત્ર એની પ્રાપ્તિનું સાધન છે અને ભગવાનની ભક્તિ એકમાત્ર અનુગ્રહનું સાધન છે અને ભગવાનને સમર્પણ કે ભગવાનની શરણાગતિ એકમાત્ર ભક્તિનો પ્રકાર છે. આવું જાણનારા સુધિયા. એવં વિચાર્ય એવં વિમૃશ્ય એવં વિચાર્ય. આ પ્રકારનો વિમર્શ કરીને, આ પ્રકારે વિચાર કરીને શું વિચાર કરે છે? શું વિમર્શ કરે છે? ભગવદ ભજનાદ તદ અનુગ્રહેણ તત્તત્વ જ્ઞાયતે. ભગવદ ભજનાદ ભગવાનના ભજનથી શ્રવણમ મનનમ અથવા તો શ્રવણમ કીર્તનમ સ્મરણમ વગેરે જે ભગવાનની ભક્તિના સાધન કહેવામાં આવ્યા એ ભગવદ ભજનાદ. આ પ્રકાર સતત ભગવાનનું ભજન કરવામાં આવે. ભજન કોને કહેવાય? શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદ સેવનમ આ બધા ભજનના પ્રકાર કહેવામાં આવ્યા. આ ભગવાનના ભજનથી ભગવાન ભજન ભગવદ ભજનાત તદ અનુગ્રહેણ આ પ્રકારે ભગવાનનું ભજન કરવાથી ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય. તેનાથી જ તત્તત્વ જ્ઞાયતે, તો જ ભગવાનના તત્વનું જ્ઞાન થાય, તો જ ભગવાનને જાણી શકાય, ભગવાનનો સાક્ષાત્કાર થાય,
ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય, જે પ્રાપ્ત થાય ભગવાનના ભજનથી. ન બહુ શાસ્ત્ર અભ્યાસ શ્રમેણ એતી, બહુ શાસ્ત્રના અભ્યાસના શ્રમથી કે ભગવાન પ્રાપ્ત ના થાય, એ તો ભગવાનના ભજનથી પ્રાપ્ત થાય. ભગવાનના ભજનથી ભગવાન અનુગ્રહ, એટલે શાસ્ત્રનો અભ્યાસ ભગવાનનું ભજન નથી એવું માની લેવામાં આવે. પણ વેદાંતની લોકો શાસ્ત્રનો અભ્યાસને ભગવાનનું ભજન જ કહે. કારણ કે તમે વિચાર જે કરો છો ને, શ્રવણથી, મનનથી, નિધિધ્યાસન દ્વારા જે વિચાર ચાલે છે, કોનો વિચાર ચાલે છે? કે જગતનો વિચાર જ ચાલતો. કોનો ચાલે છે? ભગવાનનો વિચાર જ ચાલે છે. એટલે વેદાંતની લોકો તો આ શ્રવણ મનનને ભગવાનની ભક્તિ જ કહે. જમે વૈ શબ્દનું ત્યાં તમે શ્રવણ મનન નિધિધ્યાસન એમાં જ તત્પર હો, તો એનો તમે ભગવાનને પસંદ કર્યા છે. પણ એક રીતે છે. આ તો બહુ શાસ્ત્ર અભ્યાસ શ્રમેણ, બહુ શાસ્ત્રનો અભ્યાસનો શ્રમથી ભગવાન પ્રાપ્ત ન થાય, ભગવાનના ભજનથી, ભગવાનની કૃપા દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. એવમ વિમર્શ વિચારીએ, આ પ્રકારે વિમર્શ કરીને, આ પ્રકારે વિચાર કરીને, હા ના બધા શાસ્ત્રો નિશ્ચિત્ય શબ્દાત વિરમંતે, શાસ્ત્ર અભ્યાસાત વિરમંતે. એ કહે છે શાસ્ત્ર અભ્યાસથી વિરામ કરે છે. એ નથી જ કરતા, અભ્યાસ એમણે કર્યો નથી એવું નહીં. એમણે શાસ્ત્રનો ઘણો અભ્યાસ કર્યો છે. પછી એ લોકો જુએ છે કે હવે શાસ્ત્રનો અભ્યાસ પણ છોડવો જોઈએ અને સંપૂર્ણ રીતે ભગવાનના ભજનમાં જ સમર્પિત થઈ જવું જોઈએ. એવો એક સમય જ્યારે આવે ત્યારે, એટલે કે શાસ્ત્રો અભ્યાસ પણ ભક્તિનું સાધન બની ગયો. ત્યાં જ્ઞાન છે એ ભક્તિનું સાધન બન્યો શાસ્ત્રના અભ્યાસ દ્વારા. એટલે કે સગુણ બ્રહ્મના શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ભગવાનની વિભૂતિના જ્ઞાન દ્વારા, મહાત્મ જ્ઞાનપૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ રીતે ખ્યાત. તો મહાત્માના જ્ઞાનથી ભગવાન પ્રત્યે સ્નેહ જન્મે. એટલે શાસ્ત્રનો અભ્યાસ શેના માટે છે? ભગવાનમાં ભક્તિ જન્માવા માટે. એનો શાસ્ત્રનો અભ્યાસનું પ્રયોજન છે. મહાત્મ જ્ઞાનપૂર્વસ્તુ, મહાત્માનું જ્ઞાન. શાસ્ત્રો ભગવાનનો મહિમા ગાતા હોય છે ને, તો જેમ મહિમાનું આપણે જેવું જ્ઞાન, મહિમાનું જેમ જેમ જાણ થાય, જેમ જેમ જ્ઞાન થાય, તેમને ભગવાન મળે સ્નેહ જન્મે. પૂરેપૂરો સ્નેહ સુદૃઢ સર્વતોધિક. આમ ભગવાનના મહાત્માનું જ્ઞાન ક્યાં સુધી જરૂર છે? જ્યાં સુધી બધાએ કરતાં વધારે, બીજી બધી છે એના કરતાં વધારે ભગવાન મળે સ્નેહ જન્મે. અને એવો દ્રઢ સ્નેહ જન્મે જે કોઈ નાના મોટી ઘટનાઓ કે પ્રસંગોથી જે હલી ન જાય. એવો દ્રઢ સ્નેહ જ્યારે જન્મ્યો, એવી પરમ શ્રદ્ધા જ્યારે જન્મી, ત્યારે હવે શાસ્ત્ર અભ્યાસની જરૂર નથી. શાસ્ત્રાભ્યાસાદ વિરમંતી. શાસ્ત્રનો અભ્યાસનું પણ એનું પણ એક પ્રયોજન છે. શું પ્રયોજન છે? ભક્તિ જન્માવવાનું. પછી ભક્તિ જ ભગવાનને જાણવાનું કે ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન છે. હવે શાસ્ત્રના અભ્યાસની જરૂર નથી. વિરમંતી શાસ્ત્રાભ્યાસાદ વિરમંતી. શાસ્ત્રના અભ્યાસથી હવે લોકો વિરામ કરે છે અને માત્ર ભગવાનના ભજનમાં જ લાગેલા રહે છે. એટલે ત્વામેવ સમાધિના ઉપાસતે ઇત્યર્થ. બસ ભગવાન મામ ઉપાસતે અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. બસ અનન્યતયા જે લોકો મારું ચિંતન કરે છે, મારું જ ધ્યાન કરે છે, એવમ સતત યુક્તાએ ભક્તાસ્ત્વામ પર્યુપાસતે. સતત આપમાં યુક્ત રહીને જે આપનું ધ્યાન કરે છે, તો આના સમર્થનમાં અહીંયા શ્રુતિ વાક્યો ઉદ્ધૃત કરે છે કે જો શાસ્ત્ર પણ આવું જ કહે છે. બૃહદારણ્યક ઉપનિષદ વાક્યોનું ઉદ્ધરણ કરે છે. કિમર્થા વયમ અધ્યેષ્યામહે કિમર્થા વયમ યક્ષ્યામહે. આવું બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું કિમર્થા વયમ અધ્યેષ્યામહે. શેના વડે અધ્યયન કરવાનું, શેના વડે યજન કરવાનું? ત્યાં તો એટલા જ માટે કે આ તો બધા અનાત્મલોકની પ્રાપ્તિના સાધનો છે. અને તેથી યેષામ અયમ આત્મા અયમ લોક. જેમના માટે આત્મલોક એ જેની
જેમને આત્મલોકની ઈચ્છા છે એ અનાત્મલોકની પ્રાપ્તિના સાધનોનું અનુષ્ઠાન શા માટે કરે? ન કર્મણા ન પ્રજયા ધનેન. કર્મ, પ્રજા, ધન આ તો આ લોક, ભૂરલોક, ભોરલોક, સુરલોક આ બધી અનાત્મલોકની પ્રાપ્તિના સાધનો છે. એમાં શા માટે અમે હવે એનું અનુષ્ઠાન કરીએ? ये शाम अयम आत्मा अयम लोक है. જેનો આત્મા જ લોક છે એ વળી આ બધાનું એટલે કે અનાત્મલોકની પ્રાપ્તિનું સાધન કેમ કરે? એ તો ખરું, પણ આગળ ક્યાં છે? નાનોધ્યાયાત બહુન શબ્દાન વાચો વિજ્ઞાપનમિ તત. નાનોધ્યાયાન બહુન શબ્દાન, બહુ શબ્દોનું અધ્યયન કરવાનું છોડી દો, શાસ્ત્રને ફેંકી દો. કેમ? સ્વાચો વિજ્ઞાપનમિ તત. એ તો માત્ર વાણીનો શ્રમ જ છે. શાના માટે કહે છે? એક વાર જ્યારે જ્ઞાન જન્મ્યું શ્રવણ અને મનન દ્વારા, હવે ત્યારે તમે નિધિધ્યાસનમાં રત રહો. આ કહેવાનું પ્રયોજન ત્યાં શું છે કે શ્રવણ મનન દ્વારા હવે જ્યારે ત્યારે હવે સ્વાધ્યાય પ્રવચનની આવશ્યકતા નથી. માત્ર એટલે શબ્દો છોડેલો સ્વાધ્યાય પ્રવચનની આવશ્યકતા નથી. તમે હવે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા સમર્પિત થાઓ, નિધિધ્યાસનમાં સમર્પિત થાઓ, એવું કહેવાનું ત્યાં પ્રયોજન છે. પણ એનો અર્થ અહીં પણ કહી શકાય કે આના શાસ્ત્રો બધા ભક્તિના આચાર્યોએ પણ આ પ્રકારે વ્યાખ્યા કરેલી છે. વાચો વિજ્ઞાપનમિ તત. આ તો માત્ર વાણીનો શ્રમ જ છે. આ શાસ્ત્રનું અધ્યયન કરવું, પઠન કરવું, ત્યાં અધ્યયનનો અર્થ પઠન છે. એટલે વેદાંત અનુવચન કહો, પઠન કહો, એને વાણીનો શ્રમ શા માટે કહે નહીં? ભગવાન કહે ભગવદ્ ગીતામાં, યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ તદા ગંતાસ નિર્વેદમ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ઇત્યાદિ. જો કયા વાક્યનો કેવો અર્થ કહી શકાય છે? યદા તે બુદ્ધિ મોહ કલિલમ વ્યતિરિષ્યતિ. હે અર્જુન, તારી બુદ્ધિ જ્યારે આ મોહની મલિનતા છે એને તરી જશે, અર્થાત તારી બુદ્ધિ મોહની મલિનતાથી રાગદ્વેષથી મુક્ત થઈ જશે. તદા ગંતાસ નિર્વેદમ, તદ નિર્વેદ પ્રાપ્ત થશે, તને વૈરાગ્ય પ્રાપ્ત થશે. શેના માટે? શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. શ્રુતવ્ય જેનું શ્રવણ કરવાનું છે, જેનું શ્રવણ નથી થયું. શ્રુતસ્ય જેનું શ્રવણ થયું, છતાં જાણેલા અને અજાણેલા બધા વિષયો, જ્ઞાત અને અજ્ઞાત બધા વિષયો પ્રત્યે નિર્વેદ અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત થશે. ત્યાં એવું કહેવામાં આવ્યું કે આપણે એવું સમજીએ કે ભગવાન કહે કર્મયોગના પરિણામે હે અર્જુન, તું રાગ દ્વેષ રૂપી મલિનતાથી મુક્ત થઈશ. યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. આ મોહમાંથી જન્મેલા રાગ દ્વેષ રૂપી કાલીમાં જશે. એનું જ્યારે તારી બુદ્ધિ એનાથી મુક્ત થશે ત્યારે ઘંતાસી નિર્વેદમ, તું નિર્વેદને અર્થાત વૈરાગ્યને પ્રાપ્ત થશે. શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. આલોક અને પરલોકના જો કોઈ વિષયો છે એમના પ્રત્યે વૈરાગ્યને પ્રાપ્ત થશે. અહીં અર્થ કરવામાં આવ્યો શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય છે. જે શાસ્ત્રોનું શ્રવણ કર્યું હોય કે ના કર્યું હોય, કરો બાકી હોય, એ બધાનો હવે નિર્વેદમ, એ બધા પ્રત્યે તને નિર્વેદ અર્થાત અરુચિ જન્મશે, અભાવ જન્મશે, એની જરૂરિયાત નહીં રહે. યદા તે મોહ કલિલમ બુદ્ધિ વ્યતિતરિષ્યતિ. તારી બુદ્ધિ જ્યારે મોહરૂપી મલિનતાથી મુક્ત થશે ત્યારે હવે જે શાસ્ત્રો સાંભળ્યા હોય કે ન સાંભળ્યા હોય એ કશાસર પ્રત્યે તને નિર્વેદ અર્થાત વૈરાગ્ય પ્રાપ્ત થશે. અંતેથી એ બધાનો ત્યાગ કરીને તું માત્ર ભક્તિમાં જ રત થઈ જા. એટલે કહેવામાં આવ્યું કે પહેલેથી ત્યાગ નહીં કરી દેવાનો. કશી વસ્તુનો કોઈ સાધનનો ત્યાગ કરવાનો ગમે ત્યારે નહીં. આપણે અગ્નિ પ્રગટાવ્યો છે શેને વડે? ખીચડી પકાવવા માટે. ખીચડી પાક્યા પહેલા અગ્નિ ઓલવી નાખો, બરાબર નથી ભાઈ? ખીચડી ચડી ગઈ પછી અગ્નિ ઓલવી નાખો એવું હોય. લોકો કે ફેંકી દો, ક્યારે ફેંકવાના? પણ અત્યારે તો બિચારો તું કહે છે જ સમજતો નથી, અને તેની પાસે શાસ્ત્ર ફેંકાવી દે છે. એટલે હંમેશ માટે એ તો ચક્કર ભર્યા જ કરશે. એટલે કયા અધિકારી માટે કઈ વસ્તુ કહેવામાં આવે છે એવો વિવેક કર્યા વગર તમે એકદમ બસ એક સરખો ઉપદેશ બધાને આપવા માંડો તો ઘણું બધું ગૂંચવણ ઉત્પન્ન થાય છે.
લોકો બિચારા હતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, અહીંના પણ ના રહે અને ત્યાંના પણ ના રહે. ચાલો, એટલે પણ અહીં તો પ્રહલાદજીએ કહ્યું કે આ ભલભલા લોકો હોય કે ભલભલા તત્વો હોય, જ્યાં સુધી આપને વિમુખ છે, આપને ભક્તિ પરાયણ નથી, ત્યાં સુધી આપણે જાણી શકતા નથી. અને તેથી જે લોકો વિવેકી છે એ લોકો જાણે છે તે ભક્તિ પરાયણતા મહત્વની છે, માટે બીજો બધો પ્રયત્ન છોડી દે છે. શાસ્ત્ર અભ્યાસ તો એક પ્રયત્ન કહેવામાં આવે. શાસ્ત્રને છોડે એટલે માત્ર શાસ્ત્રને બધું જ છોડે છે, ભક્તિ પરાયણતા સિવાય બધું જ છોડે છે. એટલે બધો વ્યવહાર પણ છોડી દે. ભક્તિ પરાયણતામાં જે કશી વસ્તુ અવરોધરૂપ થતી હોય એ બધું જ છોડી દે. એમાં શાસ્ત્રનું અધ્યયન એક વસ્તુ છે, એ જ એક છોડીને બાકી ટીવી જોવાનું ચાલુ રાખો. એટલે મેં એવું છે છોડવાનું શું, એટલે અને પછી આ બધી વસ્તુ પકડી રાખો. તો હા, એવું નથી કે આનો હેતુ. આ એક તો ખાલી આ તો ઉપલક્ષણ છે. શાસ્ત્ર અધ્યયન છોડે ઉપલક્ષણ છે. જો કોઈ વસ્તુ તમારી ભક્તિમાં આડે આવતી હોય એ બધી વસ્તુનો ત્યાગ કરો. પણ જ્યાં સુધી એ પ્રકારનો ભક્તિભાવ જાગૃત થયો નથી ત્યાં સુધી એ પ્રકારના ભક્તિભાવને જાગૃત કરવા જે સાધનો છે એનું અનુષ્ઠાન થવું જોઈએ. અને એ જેવી રીતે કર્મનું અનુષ્ઠાન ક્યાંથી થવું જોઈએ? તો કે વિવિધ દિશા પ્રાપ્ત થાય ત્યાં સુધી. તમે વેદાનો છે ને વિવિધેશંતિ બ્રાહ્મણા, આજે બધા સત્કર્મ કર્મ કરે છે યોગની ભાવનાથી, એ પણ ક્યાં સુધી? જ્યાં સુધી વિવિધ દિશા નથી જન્મી ત્યાં સુધી. બસ ત્યારે વિવિધ દિશા જન્માવીને કર્મે પોતાનું કામ કરી લીધું. હવે તમે એનો પણ ત્યાગ કરો અને પછી તદ્વિજ્ઞાનાર્થમ સગુણો ગચ્છેત વગેરે. સ્તુતિમ ઉપસંહારતે. પ્રહલાદજી હવે પોતાની સ્તુતિનો ઉપસંહાર કરે છે. તત્તેર્હત્તમ નમસ્તુતિ કર્મ પૂજા. કર્મ સ્મૃતિશ્ચરણયો શ્રવણમ કથાયામ. સંસેવયા ત્વૈવિનેતિ ષડંગયા કિમ. ભક્તિમ જનઃ પરમહંસ ગતૌ લભેત. તત્તે અર્હત્તમ, ભગવાનને સંબોધન કરે છે અર્હત્તમ, પૂજ્યતમ. ભગવાન કહે છે એ પૂજ્યતમ. તત્તે નમઃ સ્તુતિ કર્મ પૂજા. કર્મ સ્મૃતિ ચરણયો શ્રવણમ કથાયામ. નમઃ એટલે કે નમસ્કાર. સ્તુતિ નમઃ સ્તુતિ કર્મ પૂજા. નમઃ એટલે નમસ્કાર, સ્તુતિ કર્મ પૂજા એટલે સર્વકર્મ સમર્પણ. કર્મ પૂજા એટલે સર્વકર્મ સમર્પણ. પછી કર્મ પાછું તાહ કર્મ પરિચર્યા છે, ભગવાનની પરિચર્યા, ભગવાનની સેવા વગેરે. સ્મૃતિ ચરણયો સ્મૃતિ, ભગવાનના ચરણનું સ્મરણ કરવું, ધ્યાન કરવું. શ્રવણમ કથાયામ, કથાયામ શ્રવણમ છે, અને કથાનું શ્રવણ કરવું. આ 6 વસ્તુ કહેવામાં આવી. ષડંગયા નમઃ સ્તુતિ કર્મ પૂજા કર્મ ચરણયો સ્મૃતિ કથાયામ શ્રવણમ. આ પ્રકારે ષડંગયા સંસેવયા વિના ઇતિ. આ 6 અંગ ધરાવનારી. ચાલો અહીંયા આગળ તો ષડંગ ભક્તિ કહેવામાં આવી, ત્યારે નવદા ભક્તિ કહેવામાં આવી. અહીંયા આગળ ષડઅંગ ભક્તિ કહેવામાં આવી. ભક્તિ જેના 6 અંગ છે. પેલું કહ્યું નમઃ, ભગવાનને નમસ્કાર.
એક અંગ કયો, ભગવાનની સ્તુતિ બીજો અંગ કયો, કર્મ પૂજા એટલે ઈશ્વર પ્રણિધાનમ, સર્વકર્મ ભગવાનને સમર્પણ કરવું. તે કર્મ એટલે પરિચર્યા, ભગવાનની સેવા કરવી. શ્રુતિ ચરણયો, ભગવાનના ચરણનું સ્મરણ કરવું, ભગવાનના ચરણનું ધ્યાન કરવું. કથાયામ શ્રવણમ, ભગવાનની કથાનું શ્રવણ કરવું. આમાં શ્રવણ આવ્યું, સ્મરણ આવ્યું, નમસ્કાર. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ. એ મને ઘણા અંગ આમાં આવી ગયા. એવમ ષડંગયા, આવા છ અંગ ધરાવનારી તે તવ સમસેવયા, સમ્યક સેવયા વિના. આ આવી છ અંગવાળી ભક્તિ વિના ત્વયી જન કેમ ભક્તિ લભેત, ભક્તિ કેમ પ્રાપ્ત કરવી? તો ભક્તિ પ્રાપ્ત કરવા માટે આ છ અંગ કહ્યા. ત્યાં પહેલા જે 9 કયા છે, શ્રવણમ કીર્તનમ સ્મરણ, એ પણ ભક્તિ પ્રાપ્ત કરવાના સાધન પણ છે, સાધ્ય પણ છે. એટલે ભગવાનમાં પ્રીતિ જાગૃત કરવા માટે ભગવાનના શાસ્ત્રનું શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું વગેરે એ ભક્તિ જન્માવાના હેતુ છે. અને ભક્તિ જન્મ્યા પછી તો એમાં નિષ્ઠારૂપી હેતુ છે. અહીં પણ આ પ્રકારના છ અંગ થયા. ષડંગયા સમસેવયા, આ છ અંગરૂપી છ અંગવાળી ભક્તિથી ભગવાનની સારી સેવા કર્યા વિના ભક્તિમ જન કિમ લભેત, પરમહંસગતૌ લભેત. તો શું ભક્તિ પ્રેમ લક્ષણામ લભેત કેમ? આ છ અંગનું અનુષ્ઠાન ન કરતો હોય એવો માણસ શું ભગવાન આપની ભક્તિ પ્રાપ્ત કરી શકે? તો આ પેલી સાધન ભક્તિ છે. તો બીજી ભક્તિ કઈ? પ્રેમ લક્ષણા ભક્તિ. એક છે સાધ્ય ભક્તિ, બીજી છે સાધન ભક્તિ. એટલે શ્રવણ કીર્તન વગેરે શું છે? સાધન છે. અને એના કારણે જે ભક્તિ પ્રાપ્ત થાય એ કેવી છે? પ્રેમ લક્ષણા ભક્તિ. સાધન ભક્તિ અને સાધ્ય ભક્તિ. સાધ્ય ભક્તિ જે છે પરાભક્તિ છે. અપરાભક્તિ અને પરાભક્તિ. અપરા કહો, સાધન લક્ષણા કહો, પરાભક્તિ કહો, પ્રેમ લક્ષણા ભક્તિ. એટલે ભક્તિ એટલે ભગવાન તો પરમ પ્રેમ સ્વરૂપા, ભગવાન વડે પરમ પ્રેમ જન્મનો ભક્તિની વ્યાખ્યા કરવામાં આવે. અસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા, અમૃત સ્વરૂપા છે. એ આનંદ આપે એ તો બરોબર છે. ભગવાન પરમ પ્રેમ, એના ભક્તિ. પરમ એટલે કેવો છે? નિષ્કપટ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ. ભગવાન માટે કોઈ પ્રકારની અપેક્ષા વગરનો પ્રેમ એ છે પ્રેમ ખાતર પ્રેમ. એ પ્રકારનો પ્રેમ જ્યારે હોય એમાં જ જ્યારે ભક્ત મગ્ન હોય ત્યારે એને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવામાં આવી. કેમ લભેત ન લભેત એવી અન્વય હે, એને પ્રાપ્ત ન થાય એમાં કોઈ શંકા જ નથી. કેમ પ્રાપ્ત? પરહંસ ગતૌ ઇતિ, પરમહંસાનામ સારાસાર વિવેકિત્વેન સ્વરસાધન સ્વરસારત્વાદ ભજન પરિણામ ગતૌ પ્રાપ્ય ઇત્યર્થ. ટૂંકમાં પરમહંસ ગતૌ લભેત, પરમહંસાનામ ગતૌ. એ પરમહંસની ગતિ પ્રાપ્ત કરવા માટે આ ભક્તિ છે. પરમહંસ કોને કહે? સારા સાર વિવેકિત્વેન, સાર અસારનો જે વિવેક કરે છે એને કારણે સર્વ સાધન ફલસારત્વાદ, બધા સારા સારનો વિવેક કરીને એ છેવટે એવા નિશ્ચય પર આવ્યા કે ભગવત ભજન પરાણામ, જે બધા સાધનો ત્યાગ કરીને ભગવત ભજન. તો આ પરમહંસો છે એ માત્ર બધું છોડીને ભગવત ભજન જ કરે છે. કે પરમહંસ કોને કહે? સારા સારનો જે વિવેક કરી શકે તે. એને કારણે સર્વ સાધન ફળસારત્વાદ, બધા જે સાધનો છે એ કયા સાધનથી કયા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય એનો વિવેક કરી શકે. એ પ્રકારે બધા સાધનો
અને ફળોનો વિવેક પ્રાપ્ત કરીને જે લોકો એવા નિર્ણય પર આવ્યા છે કે ભગવાનનું ભજન છે એ જ શ્રેષ્ઠ સાધન છે અને એ શ્રેષ્ઠ ફળ આપનારું છે, આ પ્રકાર નિશ્ચય પર આવનારને એવા પરમહંસ ગતૌ પ્રાપ્યા ઇત્યર્થ. તો પરમહંસો જેને પ્રાપ્ત કરે આ પ્રકારની ભક્તિ શું આ 6 અંગ વગર કોઈ પ્રાપ્ત કરી શકે? ન કરી શકે. એટલે શું સમજવાનું? તસ્માત ભક્તિ વિના ન સંસારા વિમોક્ષ. તેથી ભક્તિ વગર સંસારથી મોક્ષ પ્રાપ્ત થતો નથી. સાચ અતિ દુર્લભ. ભક્તિ વગર સંસારથી મોક્ષ પ્રાપ્ત ન થાય એ ભક્તિ તો અત્યંત દુર્લભ છે. અને તે તસ્માત એ અર્હતમ હે પૂજ્યતમ. આજે પ્રહલાદજી છે ને શું કહી રહ્યા અત્યારે? આ બીજા બધા લોકો માટેની ભૂમિકા કહી રહ્યા છે કે આ બધા લોકોનો ક્યાં પત્તો લાગવાનો છે, એમને આવી ગતિ કરી, એમને આવી ભક્તિ ક્યાં પ્રાપ્ત થવાની? ભગવાન આવી પરમહંસ ગતિરૂપી ભક્તિ પ્રાપ્ત થાય ત્યારે એમનો ઉદ્ધાર થાય. એ એમને ક્યારે થવાનું છે? અને માટે તસ્માત ત્વમેવ સર્વજન ઉદ્ધાર. માટે ભગવાન આપ જ આ બધાનો ઉદ્ધાર કરો, એમનો કોઈ પત્તો લાગવાનો નથી. આમ પ્રહલાદજી આ બીજા બધા લોકોનો ઉદ્ધાર કરવા માટેનું આખું નિવેદન કરી રહ્યા છે. કેસ કોર્ટની અંદર આપણે પેલો કેસ બરાબર તમે દલીલો કરીને બરાબર તમારા કેસને એકદમ મજબૂત બનાવો ને, તેમ બધી જાતની દલીલોથી પ્રહલાદજી આગળ એના બીજા બધા મિત્રો, પેલા અસુર મિત્રો અને બીજા બધા લોકો પામર જનો જેમના વિવેક જનવાની સંભાવના પણ નથી, એવા બધા માટે ભગવાનને એમણે અપીલ કરી, નિવેદન કર્યું કે ભગવાન આપ જ અમને ઉદ્ધાર કરો. અથવા સીધે સ્વામી લગાય એ પ્રકારે કે ભાઈ આપ જ ભગવાન મને આપનો દાસ ભાવ પ્રદાન કરો. આખા યસ્માદ એવમ ભક્તિ વિના ન મોક્ષ. સિદ્ધ સ્વામી કહે કે આ પ્રકારે ભક્તિ વગર મોક્ષ પ્રાપ્ત થતો નથી. ન છે ભક્તિ સંસેવા વિના. અને આ ભક્તિ આ 6 અંગવાળી સમ્યક સેવા વગર પ્રાપ્ત ન થાય. અતઃ પ્રાક પ્રાર્થિતમ. મારે સૌથી પહેલાં મેં જેની પ્રાર્થના કરી તબ દાસ્યમ. ભગવાન યાદ છે ને, સૌથી મેં પહેલાં શું કહ્યું? મને આપના દાસનો સંગ કરાવો. ભાઈ આપનો દાસ બનાવવાની વાત જવા દો, આપના દાસનો સંગ કરાવો. તો દાસ્યમ યોગમેવ દેહી પ્રકરણાર્થ. મારે ભગવાન તો પ્રકરણાર્થ જુદા તો આચાર્ય જુદી રીતે કરે છે, આ પ્રકરણનો અર્થ આ પ્રકારે કરે ભગવાન. તેથી આ આપનું દાસ્ય છે એ મેં જે પહેલાં કહેલું એ દાસ્ય આપણને પ્રદાન કરવું. આ બધી વસ્તુ કરવાનું મારું ગજું નથી. આ બધું પ્રહલાદજી બીજાના માત્ર દ્રષ્ટિબિંદુથી કહી રહ્યા છે. અથવા વંશીધરજી એમ કહે કે સ્તુતિમ સમાવેદી યસ્માદ અધ્યયનાદિભિ ત્વજ્ઞાનમ ન ભવે. અધ્યયન વગેરે છોડી દેવાની આગળ વાત કરવામાં આવે ને એ બધા દ્વારા તો આપનું જ્ઞાન ભણવાની, ટૂંકમાં જે લોકો માત્ર શાસ્ત્રમાં રસ છે એમને કે આપનું જ્ઞાન થવાની કોઈ સંભાવના નથી. તસ્માત ત્વજ્ઞાનાર્થમ આગ્રહમ પરિત્યજ્ય સર્વપુરુષાર્થ સારસ્ય ત્વત્પ્રેમણા સાધનાર્થયો યતેત. મારે શાસ્ત્ર દ્વારા ભગવાનનું જ્ઞાન થશે એ પ્રકારનો આગ્રહ છોડીને માત્ર સર્વ પુરુષાર્થ સારસ્ય, બધા પુરુષાર્થનો સાર શું છે? ભગવાનનો પ્રેમ છે. એ પ્રેમ નહીં, એને માટે એ જ સાધન છે. એ માટે મનુષ્ય યત્ન કરવો જોઈએ. તો મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે શાનો યત્ન કરવો જોઈએ? ભગવાન માટે પરમ પ્રેમ પ્રાપ્ત કરવાનો યત્ન કરવો જોઈએ. કેમ? કારણ કે બધા પુરુષાર્થનો સાર તો ભગવાનનો પ્રેમ છે. બધો તમે પુરુષાર્થ, બધો પ્રયત્ન જે કરો છો એના દ્વારા છેવટે શું પ્રાપ્ત કરવાનું છે? નારદ ભક્તિ સૂત્ર પ્રમાણે જોઈએ તો ભગવાનનો પરમ પ્રેમ પ્રાપ્ત કરવાનો છે.
સાધનાર્થમ એવ યતેત માટે ભગવાનનો પરમ પ્રેમ કેમ પ્રાપ્ત થાય એના સાધન માટે યત્ન કરવો જોઈએ. એ અર્હતમ પૂજ્યતમસ્ય પૂજા રૂપા ભક્તિ એવ સર્વથા કાર્ય. જેમાં પૂજ્યતમ કેમ કહે છે? પૂજ્યતમસ્ય પૂજા રૂપા ભક્તિ એવ સર્વથા કાર્ય. જે પૂજ્યતમ છે એને માટે તો પૂજારૂપ ભક્તિ છે એ જ કરવી જોઈએ. નમઃ નમસ્કારશ્ચ સ્તુતિ કર્મ તવ કર્ણંચ પૂજાચરમ જતા. જતા તો કે છે એવમ ષડંગવત્યા સાધન ભક્ત્યા ભક્તિ પ્રેમાણમ નૈવ લભેદ. આ ષડંગ રૂપ સાધન છે વગર ભગવાનની ભક્તિ અર્થાત પ્રેમને પ્રાપ્ત ન કરી શકે. ભગવાન અંદરથી પ્રેમ જન્મવો જોઈએ, ના ભક્તિ. આપણા હૃદયમાં ભગવાન માટે પ્રેમ જન્મે અને સુદૃઢ સર્વતોધિક. દુનિયામાં બીજા માટે કદાચ પ્રેમ હોય પણ ખરો, પણ સર્વતોધિક બધા કરતા અધિક પ્રેમ ભગવાન માટે છે. લક્ષ્મણજી કે ને બીજા બધા આ બરોબર છે, પેલા બાપ આવે છે ને મા બધા છે, ભગવાન આપ છો. ટૂંકમાં મારે બધા આપ જ બધું છો. બરાબર. અને એ જેમ તુલસીદાસજી કે ભગવાન આપને કારણે બીજા બધા સંબંધો છે. કે આપણે જેવી રીતે સમજાવે અખંડાનંદજી કે ભાઈ પત્ની આવી પરણીને, પેલો જેઠ છે ને પેલો દિયર છે ને સાસુ છે ને સસરા છે ને ફલા, આ બધા સંબંધો કોને? પતિને કારણે છે ને. ટૂંકમાં દુનિયામાં જે બીજું બધું છે ભગવાનને કારણે છે. આ માટે ભગવાન એટલે બીજે બધે પ્રેમ હોય એ બધો પ્રેમ કોને કારણે છે? ભગવાનને કારણે છે. માટે બધાએ કરતા ભલે બીજે પ્રેમ રહ્યો, બધાએ કરતા સૌથી અધિક પ્રેમ ભગવાન માટે હોવો જોઈએ. અને એવો હોવો જોઈએ કે સુદૃઢ હોવો જોઈએ. બીજા બધાનો પ્રેમ તો જતો રહે, અનુકૂળ ના અનુકૂળતાનો તો પ્રેમ જતો રહે કદાચ, પણ ભગવાન માટે ન જતો રહે એવો સુદૃઢ પ્રેમ, એને ભગવાનની ભક્તિ કામ આવે. નહીં કે જે ભક્તિ મિશ્ર જ્ઞાન મુક્તિ લભેત ભાવ. ભક્તિ મિશ્ર જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય એવું વંશીધરજી કહે છે. તસ્માત સર્વકૃતાર્થતા મૂલત્વ પ્રેમ ભક્તિ સંપાદિની ષડંગામ સંસેવામેવ સર્વેભ્યોપી દેહી. અને ભગવાન સર્વકૃતાર્થતા મૂળ, બધી કૃતાર્થતા કૃતકૃત્યતાના મૂળ રૂપ જે આ પ્રેમ ભક્તિ જે છે એને સંપાદિત કરનારા આ ષડ અંગવાળી ભક્તિ છે એ ભગવાન સર્વેભ્યોપી દેહી. આ બધાને આપો. સાચ દુર્લભા છે તો પછી ભગવાન કે આ તો દુર્લભ છે, મારી ભક્તિ આપવી એ તો દુર્લભ છે. સાચ દુર્લભા છે મુક્તિ મેહ વલ્લભે તો ભાવ તો મુક્તિ આપે તો ભાઈ. હું તો કહું છું કે આ બધાને એટલે પરમ પ્રેમ પ્રાપ્ત કરવાના સાધનભૂત જે ષડંગ ભક્તિ છે એ બધાને આપો. એ મુશ્કેલ હોય તો ભગવાન મુક્તિ આપી દો. ત્યારે મુક્તિમેવ દત્વા સંસાર દુઃખાત તાવત સર્વામ તારય. માટે ભગવાન આ બધાને આપ, કારણ કે આપની ભક્તિ વગર તો પ્રાપ્ત ના થાય, આપની પ્રાપ્તિ વગર સંસારના દુઃખ મુક્ત ન થવાય. ને માટે બધાને આ એ પ્રકારની ભક્તિ આપે ને બધાને સંસારના દુઃખમાંથી આપ તારો. આમ તો તદ્ભક્ત સેવયા કૃતાધિકૃત હતી. મને ભગવાન ચિંતા નથી, હું તો આપના ભક્તોની સેવાથી જ કૃતાર્થ છું. આપ તો બહુ મોટા છો. અહમ તો તદ્ભક્ત સેવયા એવ. ભગવાન આપના ભક્તની સેવાથી કૃતાર્થી કૃત હે વર્તે. હું તો કૃતાર્થ છું એ પ્રકારે જ અનુભવ કરી રહ્યો છું. એટલે ન કાચી ચિંતા, મારા માટે કશી ચિંતા ના કરો, આ બધા માટે ચિંતા કરો. આમનો ઉદ્ધાર કરો, એમને સાધન આપો, નહીં તો એમને સાધ્ય આપો, એમને સંસાર દુઃખમાંથી મુક્ત કરો. કેવી ઉદાર દ્રષ્ટિ છે ને, કેટલી ઉદાર દ્રષ્ટિ છે કે નહીં મને એકલાને મુક્ત ના કરશો, આ બધાને લઈને આવીશ. એ કથા કહે ને કે ભગવાને કહ્યું પ્રહલાદને કે ચલ તને લઈ આવો વિકુળમાં. પ્રહલાદ કે મહારાજ હું એકલો ના હો ભાઈ, આપ મારા મિત્રોને લઈ જવાના હોય તો તું તારા મિત્રોને પૂછે એમને આવવું છે કે નહીં એ પહેલાં નક્કી કર. જેને આવવું હોય એને લઈ જાઓ. બધા કેમ કોણ ભાઈ તો જ્યાં પૂછ્યા આવતો પૂછવા ગયો મિત્રોને
કોઈ દાદ આપે નહીં. પેલા વૈકુંઠ શું વસ્તુ છે, એ તો બહુ વાર છે, બહુ નાના જ છે હજી તમે. એ રમવાનું છે, કરવાનું છે, ઘણું બધું કરવાનું છે, મારે પછી જોઈ લઈશું. એમ કે આ બધા યાર નાના છોકરાઓને જેની કિંમત નથી, મોટા પાસે ગયો. મોટા કે ભાઈ અમારા છોકરાને લગ્ન કરવાના છે, પેલું કરવાનું છે, ફલાણું કરવાનું છે. બધે જગ્યાએ કોઈને વૈકુંઠમાં રસ જ નહોતો. એવી કથા આવે છે. એનો વાત એ છે કે ભાઈ એટલે આવા પામર લોકો છે, કૃપણ છે. એટલે હું કહીશ તો એ સાથે તો આપ જ એમને હૃદય પલટો કરો અને સંસારના સુખને બદલે આપની પ્રાપ્તિનું મૂલ્ય ન જન્માવો. એ પ્રકારે એમને એમને ખબર નથી કે સંસારનું સુખ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં દુઃખની પરંપરા ઊભી કરવામાં આવે છે. એ વસ્તુ આટલે બધો માર ખાવા છતાંય, આટલા બધા પ્રહારો થયા છતાંય પણ, આટલા ખત્તા ખાધા છતાંય પણ હજી સમજતા જ નથી. એટલું જ નહીં, ઉલટા વધારે રદ થતા જાય છે. પહેલાં હતું એને કરતાં જેમ દુઃખ વધારે પડે છે, પેલો હાર્યો જુગારી બમણું રમે છે, જેમ દુઃખ વધતું જાય છે તેમ અંદર વધારે ઝંપલાવતા જાય છે. એ તો બિચારા પામર છે, કૃપણ છે. માટે આપ એમને બચાવવાનું, જો આપનો પુરુષાર્થ મને બચાવવામાં શું મોટી વસ્તુ છે. આગળ કહ્યું આપ મને મુક્ત કરો, એમાં શું મોટું, મને તો મુક્ત કરો જ ને, ક્યાં જવાના છે. હું તો આપના ભક્તોનો ભક્ત છું, એટલે આપણા દાસોનો ભક્ત છું, એટલે મને તો મુક્ત કરવાના જ છે. આ બધાને મુક્ત કરો તો આપનો તો યશ, મને મુક્ત કરો આપનો યશ બહુ ફેલાશે નહીં. આ બધાને મુક્ત કરશો ને તો આપને ખરેખર ફેલાશે. એ પ્રકારે આ બધાનો અમે કહીશ, બધા માટે ભગવાન સમક્ષ એમણે નિવેદન કર્યું. આ રીતે પ્રહલાદજી પોતાની સ્તુતિ સમાપ્ત કરે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્મયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ્ તેને બ્રહ્મહૃદાય આदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदा यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः.